મોજ 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 મારે રે ભાજપની ફોજ મારે રે રોજે રોજ મોજ મારે રે ભાજપની ફોજ મારે રે। ગીર સોમનાથ ઉના નગરપાલિકામાં રાજલબેન ચૂંટણી લડશે ત્યારે રાજલબેન બારોટને ભાજપ તરફથી ટિકિટ મળી છે। હવે રાજલબેન બારોટ ભાજપ પક્ષમાં લડશે અને રાજલબેન બારોટને તમે બધા ઓળખતા તો છો, પોતે એક સિંગર છે અને ગુજરાતમાં બહુ મોટું નામ છે એમનું। અને રાજલબેન બારોટ એટલે કે મણીલાલ બારોટની દીકરી છે। શું ખરેખર દોસ્તો રાજલબેન ચૂંટણી લડશે કે શું છે સમગ્ર મામલો, વિડીયો જોઈએ વિગતવાર। મારા માટે તો મારું ઘર જ છે, મારું સાસરું છે। મને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે ઉનાની જનતાનો પણ। બસ હું એમ જ કહું છું, આમને આમ જ મને આવો સાથ સહકાર અને પ્રેમ આપતા રહેજો। આપણે છે એનાથી પણ વધારે સારો વિકાસ સાથે મળીને કરીશું। યોગદાન આપણે પણ આમાં આપવું જોઈએ તો કે લોકોની આપણે સેવા કરી શકીએ, સારા એવા કાર્યો કરી। મેરેજ અહીંયા ઉનામાં થયા છે। મારા પતિ અલ્પેશ બાંભણિયા, તેઓનો મને ખૂબ જ સપોર્ટ છે। મારા સાસરી પક્ષથી, મારા સાસુ સસરા, મારા પરિવારનો, મારા બંને પરિવારનો મને ખૂબ જ સપોર્ટ છે। અને મારા પતિ અલ્પેશ પોતે પૂર્વ ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરવાની આ તક મળી છે। બાંભણિયા કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણિયા પરિવાર પહેલેથી જ રાજકીય ક્ષેત્રે ખૂબ જ સક્રિય રહ્યું છે અને એ જ પાછળ મારા પતિ અલ્પેશ બાંભણિયાએ પણ સાચવ્યું છે। તો એમનો વર્ક પણ ખૂબ મોટો છે, એમના ખુદના પણ ખૂબ સારું એવું એમનું ગ્રુપ છે। એક ગ્રુપ લોકોનો ખૂબ સાથ સહકાર છે। ઉનાની જનતા પણ અલ્પેશને પણ ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ આપે છે। ઉના નગરપાલિકા બેઠકમાં મણીલાલ બારોટની દીકરી રાજલ બારોટને ઉમેદવાર તારીખે જાહેર કર્યા છે। વધુ અપડેટ જોવા માટે हमारी ચેનલને સબસ્ક્રાઈબ કરો और वीडियो को एक लाइक कर देना। મળું એક બીજા નવા વિડીયોમાં। જય માતાજી, વંદે માતરમ, જય જોહાર।